આજના વિડીયોમાં આપણે જાણીશું સોગંદનામું આપવા બાબતે। એટલે સોગંદનામું તમે નોંધી શકો છો ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી, સુગમ પોર્ટલ ઉપરથી। તો તેની પ્રોસેસ કઈ રીતના કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન ઊભો રહે તમારા તો મને કોમેન્ટ કરી અને જણાવજો, હું જરૂર ને જરૂર હેલ્પ કરીશ તમારી। તો સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ એમાં લોગિન કરી લેવાનું રહેશે, સિટીઝન લોગિન। જો તે તમને ન ખબર હોય કઈ રીતના કરવું તો અહીંયા તમને સામે દર્શાવેલું છે, ન્યૂ રજિસ્ટ્રેશનમાં જઈ અને જે વિગત સામે માગેલી છે તે ભરી અને કરી શકો છો। લોગિન થઈ ગયા બાદ આપણે સૌપ્રથમ સુગમ ડિજિટલ ગુજરાતમાં જવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ડિજિટલ ગુજરાત દ્વારા ઘણી બધી સર્વિસો આપવામાં આવેલી છે। તેમાંની એક સર્વિસ છે અધર રેડી એફિડેવિટ સુગમ। તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઓપ્શન ખુલશે। તેમાં કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા એપ્લિકેશન નંબર અને જનરેટ થશે। ત્યારબાદ તમારે અહીંયા જે પ્રથમ ટેબ છે એપ્લિકેશનનું પહેલું સ્ટેજ છે તે ઓપન થશે। તેમાં અહીંયા અટક, પ્રથમ નામ, પિતાનું નામ, ઉંમર, પિતાનું પૂર્ણ નામ, અરજદાર સાથેનો સંબંધ, માતાનું પૂર્ણ નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, કાયમીનું સરનામું જેવી બેઝિક ડિટેલ્સ માગેલી છે। જે તમે પોર્ટલ ઉપર કેવાયસી અથવા લોગિન કરેલું હશે તો તમારી ઓટોમેટિક મોટાભાગની ડિટેલ્સ ફિચ થઈ ગઈ છે। અન્યથા ન થઈ હોય તો અહીંયાથી અપડેટ પ્રોફાઇલ કરી અને તમે કરી શકો છો। પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે પસંદ કરેલી સર્વિસની સર્વિસ સ્પેસિફિકેશન વિગતો અહીં દેખાડવામાં આવેલી છે। એફિડેવિટની ડિટેલ્સને આ તે એ આવશે બીજા ટેબમાં। બીજા ટેબમાં આપણે પાર્ટ પાડેલા છે, એમાં એ પાર્ટમાં આપણે આવશે એફિડેવિટની વિગતો ભરો અને અહીંયા હેતુ લખો। શેના એફિડેવિટની વિગતો અહીંયા આવશે અને અહીંયા શેના માટે જોઈએ છે, પર્પઝ, કયા હેતુ માટે તમારે જોઈએ છે। અને અહીંયા વ્યવસાય લખો, તમે શું કામ કરો છો, નોકરી, મજૂરી કે વગેરે કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યાં અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ એમાં બી પાર્ટમાં આવશે અહીંયા ધર્મ પસંદ કરવાનો રહેશે અને અહીંયા કેટેગરી પસંદ કરવાની રહેશે। કઈ કેટેગરીમાં તમે આવો છો, જનરલ, EWS, SCBC, SC કે OBC। જાતિનું નામ લખો, અહીંયા બંને જગ્યાએ જાતિનું નામ લખવાનું રહેશે। અહીંયા ટીક કરી અને આગળ પ્રોસેસ કરવાની રહેશે। એમાં બીમાં પાછું આવશે કુલ વાર્ષિક કુટુંબ આવક, કુટુંબની કુલ વાર્ષિક આવક, કયા સ્ત્રોતથી તમારે આવક આવે છે। માની લો કે હું ખેતી કરતો હોય તો ખેતી છે, સેલેરી છે, બિઝનેસ છે, લેબર વર્ક છે, પેન્શન છે કે અધર્સ ટીક કરશો એટલે અહીંયા અધર્સનું લખવાનું રહેશે। ત્યારબાદ બધી વિગત ભરાઈ ગયા બાદ સબમિટ તમારે કરવાનું રહેશે। સબમિટ થઈ ગયા બાદ તમારે પ્રિન્ટ કરી અને મેક અ ઈ સિગ્નેચર એન્ડ પે યુઝિંગ ગેટવે। ત્યારબાદ આવી રીતના PDF ડાઉનલોડ થશે। તે થઈ ગયા બાદ OTP નાખી અને પ્રોસેસ કરવાની રહેશે। અહીંયા હંમેશા શક્ય હોય ત્યાં સુધી જાતે પસંદ કરજો। ટપાલ દ્વારા પસંદ કરશો તો પોસ્ટ દ્વારા તમને સોગંદનામું મળશે। અહીંયા તમારે ફી ભરવાની છે, જે આમાં અમાઉન્ટ હાલમાં 20 રૂપિયા લખેલી છે તેની પ્રોસેસ આ રીતના છે। ફી ભરાઈ ગયા બાદ તેની રિસિપ્ટ જનરેટ થશે। તમામ ડોક્યુમેન્ટની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। આમાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી। વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી અને જણાવજો।